નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સમાં અર્થશાસ્ત્ર વિષયના ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, અર્થશાસ્ત્ર વિષયમાં આપણે બીજો પ્રકરણનો અભ્યાસ કરી રહ્યા છીએ. આજના વિડિયો લેક્ચરમાં આપણો ટોપિક છે સંપત્તિ અને કલ્યાણ. સંપત્તિ કોને કહેવાય, સંપત્તિના અર્થ આપણે જોવાનો છે, સંપત્તિને કયા કયા લક્ષણો હોય છે, કેવા પ્રકારની સંપત્તિઓ હોય છે, સંપત્તિના પ્રકારો કયા કયા છે, કલ્યાણ એટલે શું, સંપત્તિ અને કલ્યાણ વચ્ચે શું સંબંધ છે, તો તેનો અભ્યાસ આપણે આજના વિડિયો લેક્ચરમાં કરશું. ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 13 ઉપર તમને આજનો ટોપિક આપવામાં આવ્યો છે, સંપત્તિ અને કલ્યાણ. ટોપિક નંબર 2.4 કે સંપત્તિ અને કલ્યાણ. આર્થિક અભ્યાસોમાં વારંવાર આવતા બે શબ્દો સંપત્તિ અને કલ્યાણનો અર્થ પણ આપણે સમજી લેવો જરૂરી છે. અર્થશાસ્ત્રમાં આપણે જ્યારે કોઈ પણ બાબત છે એનો અભ્યાસ કરતા હોઈએ, સામાન્ય રીતે આપણે જોયું પહેલા પ્રકરણમાં કે અર્થશાસ્ત્રમાં માનવ કેન્દ્ર સ્થાને છે. માનવીની આર્થિક વર્તણૂકનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે અર્થશાસ્ત્ર. તો હવે માનવી છે એ જે સંપત્તિ વિકસાવે છે ને, તો તેનો અભ્યાસ પણ આપણે કરવો જરૂરી છે. સંપત્તિ છે એ મોટા ભાગે ભૌતિક સ્વરૂપે જ અસ્તિત્વ ધરાવતી હોય છે. જેમ કે એક સામાન્ય ઉદાહરણ આપું, મકાન, વાહનો, સોના, ચાંદી, ઘરેણાં, તો આ બધી છે સંપત્તિ છે. તો હવે અર્થશાસ્ત્રમાં આપણે જોઈએ તો આ બે બાબતો છે, સંપત્તિ અને કલ્યાણ. એમની વચ્ચેનો અભ્યાસ કરવો ખૂબ જરૂરી છે. સૌથી પહેલા આપણે જોઈએ સંપત્તિનો અર્થ અને લક્ષણો. સંપત્તિનો અર્થ આપણે જોવાનો છે અને સંપત્તિમાં કયા કયા લક્ષણો હોય છે તેનો આપણે વિગતવાર છે અભ્યાસ કરવાનો છે. સૌથી પહેલા સંપત્તિનો અર્થ જોઈએ આપણે. સંપત્તિનો અર્થ આપણને આપ્યો છે કે એડમ સ્મિથે અર્થશાસ્ત્રની વ્યાખ્યા સંપત્તિના શાસ્ત્ર તરીકે આપી. ત્યારથી આર્થિક અભ્યાસોમાં સંપત્તિનો અર્થ અને મહત્વ છે એ ચર્ચાવા લાગ્યા. પહેલા પ્રકરણમાં એડમ સ્મિથે જે કીધું હતું કે અર્થશાસ્ત્ર છે એ સંપત્તિનું શાસ્ત્ર છે. કોનું શાસ્ત્ર ગણાવે છે? સંપત્તિનું શાસ્ત્ર. તો ત્યારથી જ માનવીની જે આર્થિક પ્રવૃત્તિઓ જે છે એમાં સંપત્તિનો અર્થ અને એનું મહત્વ છે એની ચર્ચા થવા લાગી કે ભાઈ સંપત્તિ શા માટે જરૂરી છે, માનવ જીવનમાં કઈ રીતે એ ઉપયોગી નીવડે છે, બરાબર છે. તો એના વિશે હવે ચર્ચા કરવાની છે. આલ્ફ્રેડ માર્શલે સંપત્તિનો અર્થ આપનાર જણાવ્યું કે જે વસ્તુ છે ઉપયોગી હોય, અછતવાળી હોય, વિનિમય પાત્ર હોય અને જેના ઉપર વ્યક્તિગત માલિકી થઈ શકતી હોય તે સંપત્તિ છે. ત્યાં અંડરલાઈન કરજો, એક માર્કમાં પૂછી શકાય. આલ્ફ્રેડ માર્શલે સંપત્તિનો અર્થ આપતા શું જણાવ્યું છે? તો કે જે વસ્તુ છે ઉપયોગી હોય, તમે તેને ઉપયોગમાં લઈ શકતા હોય. પછી કેવી કીધી છે? અછતવાળી હોય. દરેક લોકો છે વપરાશ કરતા હોય વસ્તુનો, તો એ સંપત્તિ નથી. જેમ કે એક ઉદાહરણ આપું, સૂર્યપ્રકાશ, હવા, પાણી, તો એનો વપરાશ છે એ સમૂહમાં થાય છે. દરેક લોકો જ્યારે જરૂરિયાત હોય ત્યારે જેટલા પ્રમાણમાં જોઈએ એનો ઉપયોગ કરી શકે છે, બરાબર. તો એ સંપત્તિ નથી. સંપત્તિ છે અછતવાળી હોવી જોઈએ. કેવી હોવી જોઈએ? એક તો ઉપયોગી હોવી જોઈએ, બીજું અછતવાળી હોવી જોઈએ, ત્રીજું કીધું છે કે સંપત્તિ છે વિનિમય પાત્ર હોવી જોઈએ. વિનિમય એટલે આપલે કરવી. તમારી પાસે જે સંપત્તિ છે, એક ઉદાહરણ આપું, મારી પાસે વાહન છે, તો વાહન છે એ ઉપયોગી. જો એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે મને ઉપયોગી છે. કોઈ પણ વાહન છે, એક વાહનનું ઉદાહરણ લો. મારી પાસે બાઇક છે, હું બાઇક લઈને જાઉં છું, મને ઉપયોગમાં આવે છે. મારે એક સ્થળેથી બીજા સ્થળે જવું હોય, સ્કૂલમાં ક્યાંક જવું હોય, ક્લાસીસમાં જવું હોય, બીજે ક્યાંય જવું હોય, તો હું વાહનનો ઉપયોગ કરું છું. તો એ સંપત્તિ છે મારી, એટલે એ ઉપયોગી છે, અછતવાળી છે. જરૂરિયાત હોય એ વ્યક્તિ જેની માંગ કરવાની છે, બરાબર છે. દરેક લોકો છે એ વાહનોની ખરીદી કરી શકતા નથી. જે લોકોની આવક ખૂબ ઓછી છે, ગરીબી રેખા નીચે જીવે છે, તો એની માટે છે એ સંપત્તિ બની શકતી નથી. તો અછતવાળી હોવી જોઈએ. ત્યાર પછી વિનિમય પાત્ર હોવી જોઈએ. હવે માની લો કે મારે વાહન વેચીને બીજું વાહન ખરીદવું છે, અથવા તો એના બદલામાં બીજી કોઈ વસ્તુ ખરીદવી છે, તો એ પણ થઈ શકતું હોવું જોઈએ, એનો વિનિમય થઈ શકતો હોવો જોઈએ. એટલે 3 અગત્યના ગુણ: ઉપયોગી હોય, અછતવાળી હોય, વિનિમય પાત્ર હોય અને જેના ઉપર વ્યક્તિગત માલિકી થઈ શકતી હોય. વાહન આપણે ખરીદીએ, આપણા પોતાના નામનું છે વાહન આપણે ખરીદી શકીએ, એની વ્યક્તિગત માલિકી છે એ આપણે નોંધાવી શકીએ, તો તેને સંપત્તિ કહેવામાં આવે છે. આ કોણે આપ્યો છે સંપત્તિનો? આલ્ફ્રેડ માર્શલે. હવે આપણે સંપત્તિના લક્ષણો જોઈએ કે કયા કયા લક્ષણો સંપત્તિમાં હોવા જોઈએ. સંપત્તિની વ્યાખ્યાને આધારે જોઈએ તો તેના નીચેના લક્ષણો તારવી શકાય. સંપત્તિની જે વ્યાખ્યા આપી કે સંપત્તિ છે ઉપયોગી હોવી જોઈએ, અછતવાળી હોવી જોઈએ, વિનિમય પાત્ર હોવી જોઈએ અને વ્યક્તિગત માલિકી થઈ શકતી હોવી જોઈએ. તો વ્યાખ્યા ઉપરથી એના લક્ષણો છે એ તમને અહીંયા દર્શાવવામાં આવ્યા છે. સંપત્તિનો પહેલો લક્ષણ છે તે ઉપયોગિતાનો ગુણ ધરાવે છે.
આલ્ફ્રેડ માર્શલનો આપણે સંપત્તિનો અર્થ જોયો, એમાં પહેલું જ કીધું કે જે વસ્તુ ઉપયોગી હોય, એટલે સંપત્તિમાં ગુણ કેવો જોઈએ? ઉપયોગિતાનો ગુણ હોવો જોઈએ. આજે તમે જે વસ્તુનો ઉપયોગ કરો છો એ કોઈને કોઈ રીતે તમને તૃષ્ટિ ગુણ આપે છે, એટલે કે તમારી જે જરૂરિયાત છે એ સંતોષી આપે છે. બરાબર. આપણને એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે આપણે શું ઉપયોગી છે? વાહન ઉપયોગી છે. તો વાહનની ખરીદી કરો તો તૃષ્ટિ ગુણનું સર્જન થાય છે. તો એ ઉપયોગિતાનો ગુણ હોય એ સંપત્તિમાં હોય છે, દરેક પ્રકારની સંપત્તિમાં. માનવ જરૂરિયાત સંતોષવાનો ગુણ એટલે ઉપયોગિતાનો ગુણ. માનવીની જરૂરિયાત સંતોષતો ગુણ એને કયો કહેવાય? ઉપયોગિતાનો ગુણ. આજે જે વસ્તુની આપણને જરૂરિયાત છે તો આપણે એની બજારમાં જઈને ખરીદી કરશું, આપણે એનો ઉપયોગ કરશું, અને એમાંથી જે આપણને તૃષ્ટિ ગુણ, જે સંતોષ પ્રાપ્ત થાય છે, તો એ ઉપયોગિતાનો ગુણ સંપત્તિમાં હોવો જોઈએ. સંપત્તિનું પ્રથમ લક્ષણ એ છે કે તે માનવીની જરૂરિયાત સંતોષવાનો ગુણ ધરાવે છે. પહેલું લક્ષણ કયું સંપત્તિનું? તો કે માનવીની જરૂરિયાત જે છે એ સંતોષવાનો ગુણ સંપત્તિમાં હોય છે, એ સંપત્તિ ધરાવે છે, એટલે કે તે ઉપયોગી છે. જીવન જીવવા માટે પાયાની વાત કરું તો પ્રાથમિક જરૂરિયાત કઈ? ખોરાક, કપડાં, મકાન, આ બધી પાયાની જરૂરિયાત. બરાબર ને? તો આ બધી વસ્તુઓ જો આપણે જરૂરિયાત આપણને ઉદ્ભવે છે તો આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. એટલે સંપત્તિમાં કયો ગુણ હોય છે? ઉપયોગિતાનો ગુણ હોય છે. અહીંયા એક ઉદાહરણ આપ્યું છે કે મકાન, વાહન, સોના ચાંદીના ઘરેણાં વગેરે સંપત્તિ છે. શું કામ? કારણ કે આ દરેક વસ્તુ એવી છે કે જેમાં ઉપયોગિતાનો ગુણ છે રહેલો છે. વ્યક્તિ છે એનો ઉપયોગ કરીને એમાંથી સંતોષ પ્રાપ્ત કરતો હોય છે. બીજું છે સંપત્તિનું બીજું લક્ષણ, તેની અછત હોવી જોઈએ. જ્યારે જે વ્યક્તિને જરૂરિયાત હોય દરેક પ્રકારના લોકો તેનો ઉપયોગ કરી શકે એ સંપત્તિ નથી. મેં તમને એક ઉદાહરણ આપ્યું, સૂર્યપ્રકાશ, હવા, પાણી એ સંપત્તિ નથી. શું કામ? કારણ કે એ સર્વસુલભ વસ્તુ છે. દરેક વ્યક્તિ છે વિશ્વના કોઈ પણ ખૂણે લોકો છે એ સૂર્યપ્રકાશ, હવા, પાણી એનો વપરાશ કરી શકે છે. જેટલા પ્રમાણમાં જરૂરિયાત હોય એ પ્રમાણમાં વાપરી શકે છે. એટલે એ વસ્તુ છે એ અછત વાળી નથી. જ્યારે સંપત્તિનું લક્ષણ કેવું છે કે તેની અછત હોવી જોઈએ. બરાબર. દરેક લોકો છે સંપત્તિ છે એ ખરીદી શકતા નથી. વસ્તુમાં ઉપયોગિતાનો ગુણ હોવાની સાથે તેમાં અછતનો ગુણ પણ હોવો જોઈએ. કારણ કે અછતવાળી વસ્તુ જ વિનિમય મૂલ્ય ધરાવે છે. હવે આવું શા માટે કીધું કે ઉપયોગિતાનો ગુણ હોય સાથે સાથે અછતનો ગુણ પણ હોવો જોઈએ વસ્તુમાં? કારણ કે અહીંયા કીધું છે કે જે વસ્તુ છે અછતવાળી છે એ જ વિનિમય મૂલ્ય છે એ ધરાવે છે. આજે અછતવાળી વસ્તુઓ છે એનું જ વિનિમય મૂલ્ય હોય. સૂર્યપ્રકાશ, હવા, પાણી તમે એના બદલામાં બીજી વસ્તુ નહીં મેળવી શકો. શું કામ? કારણ કે કોઈ પણ લોકો છે એ દરેક લોકો એનો વપરાશ કરે જ છે. બરાબર છે? એટલે એનો વિનિમય છે થઈ શકવાનો નથી. જ્યારે સંપત્તિ છે એ વિનિમયનો ગુણ પણ ધરાવે છે. મેં તમને ઉદાહરણ આપ્યું હતું, મારી પાસે એક વાહન છે, હું વાહન આપીને બીજી કોઈ પણ વસ્તુ મેળવી શકું. જૂનું વાહન આપીને નવું વાહન પણ ખરીદી શકું. જૂનું વાહન આપીને બીજા વધારાના રૂપિયા જે નાખવા પડતા હોય એ નાખીને બીજી કોઈ સંપત્તિ પણ વિકસાવી શકું. બરાબર. તો સંપત્તિમાં ઉપયોગિતાનો ગુણ સાથે અછતનો ગુણ પણ હોવો જોઈએ, અને વિનિમય છે એ પણ હોવું જોઈએ. વિનિમય મૂલ્ય ધરાવતી હોવી જોઈએ, એ સંપત્તિ બને છે. સર્વસુલભ વસ્તુઓ છે બધાને સરળતાથી મળે છે, માટે તે સંપત્તિ ગણી શકાય નહીં. અહીંયા ખાસ કીધું કેવી વસ્તુ? સર્વસુલભ વસ્તુઓ. એટલે કે દરેક વ્યક્તિ તેનો ગમે ત્યારે ગમે એટલા પ્રમાણમાં વપરાશ કરી શકે એવી બધી સર્વસુલભ વસ્તુઓ એને સંપત્તિ ગણવામાં આવતી નથી. શું કામ? કારણ કે તેનો વિનિમય થવાનો નથી. સર્વસુલભ વસ્તુઓ છે એનો વિનિમય થઈ શકતો નથી, કારણ કે દરેક વ્યક્તિઓ છે તેનો વપરાશ કરી શકે છે. જેટલા પ્રમાણમાં જરૂરિયાત હોય એ પ્રમાણે એનો ઉપયોગ કરી શકે છે, એટલે એનો વિનિમય થતો નથી. અછતવાળી વસ્તુ જ છે એ સંપત્તિ ગણાય છે. તો સંપત્તિનો બીજો ગુણ કેવો છે? અછતવાળી હોવી જોઈએ. ત્રીજું લક્ષણ છે સંપત્તિનું ભૌતિક કે બાહ્ય રૂપ ધરાવે છે. ભૌતિક, જેને જોઈ શકાય, જેને સ્પર્શી શકાય, બાહ્ય રૂપ હોય. જેમ કે ઉદાહરણ આપું, મકાન છે, વાહનો છે, ટીવી, ફ્રીજ, મોબાઈલ, ધંધાકીય એકમની માલિકીનું મકાન, ધંધાકીય એકમમાં વપરાતા યંત્રો, તો એ ધંધાકીય એકમની સંપત્તિ છે. સંપત્તિઓ આ રીતે સંપત્તિ છે એ કેવી હોવી જોઈએ? ભૌતિક કે બાહ્ય રૂપ છે ધરાવતી હોવી જોઈએ. સંપત્તિ છે ભૌતિક કે બાહ્ય રૂપ ધરાવતી હોવી જોઈએ. વ્યક્તિમાં રહેલી જ્ઞાન, એની સમજણ, કળા એ સંપત્તિ નથી. શું કામ નથી? કારણ કે તેનો વિનિમય થઈ શકતો નથી. જે તે વ્યક્તિ સાથે જ તે રહે છે તે તેનો આંતરિક ગુણ છે. ખાસ
સંપત્તિને અગત્યનું લક્ષણ કે ભૌતિક અને બાહ્ય રૂપ ધરાવે એ સંપત્તિ છે, પણ વ્યક્તિનું અંગત જ્ઞાન, એની કુશળતા, એની ચપળતા, પછી અહીંયા કીધું છે કે એની સમજણ શક્તિ, વ્યક્તિમાં રહેલી કળા એ સંપત્તિ નથી. શું કામ? કારણ કે તેની આંતરિક ગુણો છે, વ્યક્તિના આંતરિક ગુણો છે એ સંપત્તિ ગણી શકાય નહીં. એક ઉદાહરણ આપું. એક ડોક્ટર છે, એ ખૂબ સારી રીતે દર્દીઓની સારવાર કરે છે, કારણ કે એને પોતાના ફિલ્ડનું એ જે ક્ષેત્રમાં કાર્ય કરે છે તેનું એની પાસે સંપૂર્ણ જ્ઞાન છે. તો એની અંગત આવડતને આધારે એ દર્દીઓની સારવાર છે કરી શકે છે, અને એની માટે એ ગમે એટલી ફીસ છે લઈ શકે છે. શું કામ? કારણ કે એનામાં અંગત આવડત છે, એની આંતરિક કુશળતા છે, એનામાં એટલું જ્ઞાન છે. હવે એ ડોક્ટર છે પોતાનું હોસ્પિટલ જો કોઈ બીજા ડોક્ટરને વેચી દે તો એ પોતાનું જે જ્ઞાન છે એ અન્ય ડોક્ટરને આપી શકતો નથી. ખાસ ધ્યાન રાખજો, કારણ કે આંતરિક ગુણ છે એ સંપત્તિ નથી, એનો વિનિમય ક્યારેય થવાનો નથી. એક ખાસ વાત અત્રે યાદ રાખવાની કે કોઈ એક વિચારને સ્પષ્ટ સ્વરૂપે નોંધીને તેની સંપત્તિ તરીકે રજૂ કરવાનો કાયદો હાલમાં વિશ્વભરમાં સ્વીકાર્યો છે. તે ચોક્કસ વિચારનું ખરીદ વેચાણ પણ થઈ શકે છે, તેનો માલિકી હક પણ નક્કી થાય છે, અને તેનો વારસો પણ નક્કી થાય છે. પણ યાદ એ રાખવાનું છે કે માત્ર ચોક્કસ વિચાર કે વિચારના સમૂહને સંપત્તિ ગણવામાં આવે છે. હવે એ કઈ રીતે? તમને એમ લાગે કે સાહેબ આ લાઈનમાં કઈ ખબર ન પડે, એની માટે આગળ તમને એક ટોપિક આપ્યો છે, વિચાર શક્તિ. કઈ રીતે એનો સંપત્તિ તરીકે, કઈ રીતે વ્યક્તિના વિચારના આધારે એને જે વસ્તુનું નિર્માણ કર્યું છે તો એ કઈ રીતે સંપત્તિ બને છે? તો અહીંયા કીધું છે વિચારવાની શક્તિ. વિચારવાની શક્તિ છે વ્યક્તિનો ગુણ છે, તે સંપત્તિ નથી. આજે કોઈ વ્યક્તિ છે એની પાસે જે વિચાર શક્તિ છે તો એ વ્યક્તિનો આંતરિક ગુણ છે, એ સંપત્તિ ન કહી શકાય. તેનું હસ્તાંતરણ થઈ શકતું નથી. એટલે કે એક વ્યક્તિથી બીજા વ્યક્તિ સુધી એના વિચારોની ફેરબદલી છે એ શક્ય નથી. દાખલા તરીકે અહીંયા એક ઉદાહરણ આપ્યું છે કે વૈજ્ઞાનિક છે એક શોધ કરે છે અને ચોક્કસ સ્વરૂપમાં જો એને રજૂ કરે તો તેની માલિકી થઈ શકે. આજ કોઈ પણ વૈજ્ઞાનિક હોય એને કોઈ પણ પ્રકારની શોધ કરી, બરાબર છે, તો માલિકી વૈજ્ઞાનિકની થઈ શકે. જેમ કે એક ઉદાહરણ આપું, કોઈ વૈજ્ઞાનિકે એક એવું એન્જિન વિકસાવ્યું કે જેમાં પેટ્રોલ ઓછા પેટ્રોલે વધારે છે એ એવરેજ આપતું હોય. આવું કોઈ વૈજ્ઞાનિકે એક એન્જિન વિકસાવ્યું. હવે એને નમૂનો છે અને ગવર્મેન્ટ સમક્ષ છે રજૂ કર્યો, એની ઉપર એની ચકાસણી કરવામાં આવી, બરાબર છે, અને પછી સરકાર છે એને માન્ય ગણાવ્યો એ નમૂનો, બરાબર છે, એને જે એન્જિન બનાવ્યું એને માન્યતા આપી દીધી. તો એ સંપત્તિ છે એ આ વૈજ્ઞાનિકની માલિકીની કહેવાય. પછી એ માલિકી હકો છે એ બીજાને વેચી શકે છે. તો ખાસ જોજો, સંપત્તિ છે એ માલિકી હક છે ધરાવે છે. એટલે અહીંયા કીધું છે કે વૈજ્ઞાનિક છે કોઈ શોધ કરે છે અને ચોક્કસ સ્વરૂપમાં રજૂ કરે તો તેની માલિકી થઈ શકે, તે તેની સંપત્તિ બની શકે. એ વૈજ્ઞાનિકની સંપત્તિ બની, કારણ કે બનાવ્યું કોને? એને પોતાના વિચારો, એનામાં એવા વિચાર આવ્યા, એને શોધ કરી, સંશોધન કર્યા, ત્યારે એને એ એન્જિન બનાવ્યું, બરાબર છે. તો આ રીતે શું છે, એની સંપત્તિ બની. પણ વૈજ્ઞાનિક છે તેનું જ્ઞાન, એની પાસે જે જ્ઞાન રહેલું છે તેની વિચારવાની શક્તિ એ કોઈને આપી શકતો નથી, એટલા માટે એ સંપત્તિ નથી. એને જે વસ્તુ બનાવી છે, લોકો એનો વપરાશ કરી શકે છે, એની માલિકી વૈજ્ઞાનિકની પોતાની છે. પછી ભલે જાહેર જનતા માટે વપરાશ માટે એના માલિકી હકો છે એનું વેચાણ કરી શકે, પણ એની પર વૈજ્ઞાનિક પાસે જે જ્ઞાન છે, એની જે વિચાર શક્તિ છે એ કોઈ બીજા વ્યક્તિને આપી શકતો નથી. તો એ સંપત્તિ ગણાતી નથી. એટલે સંપત્તિમાં લક્ષણ કેવું હોવું જોઈએ? ભૌતિક કે બાહ્ય રૂપ છે ધરાવતી હોવી જોઈએ, તો એની સંપત્તિ ગણાય. ત્યાર પછી ચોથું છે વિનિમય પાત્ર હોવી જોઈએ. સંપત્તિ કેવી હોવી જોઈએ? વિનિમય પાત્ર હોવી જોઈએ. એટલે કે સંપત્તિ આપીને એના બદલામાં બીજી કોઈ પણ પ્રકારની વસ્તુ કે સેવા છે એની તમે ખરીદી કરી શકતા હો, આપલે કરીને બીજી વસ્તુ કે સેવા તમે મેળવી શકતા હો, અથવા તો સંપત્તિ વેચીને બદલામાં તમે નાણાં પણ મેળવી શકતા હો. એટલે વિનિમયનો ગુણ છો એ સંપત્તિમાં હોવો જોઈએ. જે વસ્તુ છે ઉપયોગી હોય, બાહ્ય હોય, પણ વિનિમય પાત્ર ન હોય તો તે સંપત્તિ નથી. કેવી વસ્તુ કીધી? ઉપયોગી હોય, બાહ્ય એટલે કે ભૌતિક રીતે પણ અસ્તિત્વ ધરાવતી હોય, પણ વિનિમય પાત્ર નો, એને જેનો વિનિમય તમે ન કરી શકતા હો તો એ સંપત્તિ નથી. આ ત્રણેય ત્રણ લક્ષણો હોવા જોઈએ.
ઉપયોગી હોવી જોઈએ, બાહ્ય હોવી જોઈએ, વિનિમય પાત્ર પણ હોવી જોઈએ, અછતવાળી પણ હોવી જોઈએ, તો જ સંપત્તિ. પણ ઉપયોગી છે વસ્તુ, બાહ્ય છે પણ વિનિમય તમે નથી કરી શકતા, તો એ સંપત્તિ નથી. સંપત્તિનો અગત્યનો ગુણ છે તેની વિનિમય ક્ષમતા છે. ત્યાં અંડરલાઈન કરો. સંપત્તિનો અગત્યનો ગુણ કયો? વિનિમય ક્ષમતા. સંપત્તિના બદલામાં તમે કોઈ પણ પ્રકારે વસ્તુ કે સેવા મેળવી શકો, અથવા તો સંપત્તિના બદલામાં તમે નાણાં પણ મેળવી શકો. તો વિનિમયનો ગુણ સંપત્તિમાં હોવો છે ખૂબ જરૂરી છે. તે આપીને સામે બીજી વસ્તુ છે મેળવી શકાવી જોઈએ. સંપત્તિ છે વ્યક્તિની વર્તમાન જરૂરિયાતોને તો સંતોષે જ છે, પણ ભવિષ્યમાં ઊભી થનારી જરૂરિયાતો મેળવી આપવામાં પણ મદદરૂપ થાય છે. સંપત્તિ કેવી હોય છે? તો કે એમાં વિનિમયનો ગુણ હોવો જોઈએ. સંપત્તિ આપીને તેના બદલામાં તમે બીજી વસ્તુ કે સેવા મેળવી શકતા હોવા જોઈએ. સંપત્તિ વેચીને બદલામાં તમે નાણાં મેળવી શકતા હોવા જોઈએ. તો વિનિમયનો ગુણ છે એ સંપત્તિમાં હોવો ખૂબ જરૂરી છે. અને સાથોસાથ અહીંયા કીધું છે કે સંપત્તિ એવી હોવી જોઈએ કે વર્તમાન સમયમાં તો તમને ઉપયોગમાં આવે જ તે, પણ ભવિષ્યમાં પણ જો તમારે સંપત્તિ તમે વેચવા જાઓ તો ત્યારે પણ એનો વિનિમય થઈ શકતો હોવો જોઈએ. ભવિષ્યમાં ગમે ત્યારે તમે તેનો ઉપયોગ કરી શકો છો. આ ત્યારે જ શક્ય બને જ્યારે તે વિનિમયક્ષમ હોય. હવે આ ક્યારે શક્ય બને? તો કે જ્યારે સંપત્તિમાં વિનિમયનો ગુણ હોય, વિનિમયક્ષમ હોય, ત્યારે જ બાબત શક્ય બનવાની છે. દાખલા તરીકે અહીંયા ઉદાહરણ આપ્યું છે કે મકાન છે એ વર્તમાનમાં જરૂરિયાતો સંતોષે છે, પણ ભવિષ્યમાં મકાન વેચીને અન્ય જરૂરિયાતો પણ સંતોષી શકાય છે. જેમ કે તો કે સોનું, ઝવેરાત, જમીન વગેરે સંપત્તિ છે, કારણ કે તે વિનિમય મૂલ્ય ધરાવે છે. અહીંયા એક ઉદાહરણ આપ્યું છે કે મકાન છે વર્તમાન સમયમાં તો તમારી જરૂરિયાત સંતોષે છે. આજે કોઈ વ્યક્તિ હોય, એની પોતાની માલિકીનું મકાન હોય, તો એ વ્યક્તિની પોતાની વ્યક્તિગત સંપત્તિ થઈ. તો મકાનનો વપરાશ કરે છે, બરાબર છે, એનો વર્તમાન સમયમાં તો ઉપયોગ થાય જ છે, પણ હવે એ મકાન વેચીને અને ભવિષ્યમાં બીજી કોઈ પણ વસ્તુ ખરીદવી હોય, એ જૂનું મકાન વેચીને બીજું નવું મકાન પણ મેળવી શકે. વસ્તુના બદલામાં, મકાનના બદલામાં બીજી કોઈ વસ્તુ પણ મેળવી શકે. કાર, વાહન, બીજું જે કોઈ વસ્તુ એને ખરીદવી હોય એ ખરીદી શકે. બીજી ગમે એ પ્રકારની સંપત્તિ છે એને વિકસાવી હોય તો એ પણ વિકસાવી શકે. તો વિનિમયનો ગુણ છે એ હોવો જરૂરી છે. અને વર્તમાન સમયમાં તો સંપત્તિ ઉપયોગી બને જ છે, સાથે સાથે ભવિષ્યમાં પણ જો કોઈ જરૂરિયાત ઉદ્ભવે તો સંપત્તિના વિનિમય દ્વારા એ જરૂરિયાત પણ વ્યક્તિ છે સંતોષી શકે છે. અહીંયા તમને કેટલાક ઉદાહરણ આપ્યા છે કે સોનું, ઝવેરાત, જમીન વગેરે છે એ સંપત્તિ ગણાય છે, કારણ કે તે શું ધરાવે છે? વિનિમય મૂલ્ય ધરાવે છે. સોનું, ઝવેરાત, જમીન તમે ગમે ત્યારે છે એનો વિનિમય કરી શકો છો. તમારે જ્યારે જરૂરિયાત હોય ત્યારે તમે એના બદલામાં અન્ય કોઈ વસ્તુ, સેવા કે અન્ય કોઈ સંપત્તિ અથવા તો નાણાંની જરૂરિયાત હોય તો નાણાં પણ તમે મેળવી શકો છો. તો સંપત્તિમાં કયો ગુણ હોવો જોઈએ? વિનિમયનો ગુણ હોવો જોઈએ. એ ખૂબ જરૂરી છે. ત્યાર પછી છે સંપત્તિનું પાંચમું લક્ષણ, ટકાઉપણાનો ગુણ. ટકાઉ હોવી જોઈએ. ટૂંકમાં આપણે વસ્તુના પ્રકારમાં જોઈએ, નાશવંત વસ્તુ એ હતી, ટકાઉ વસ્તુ એ હતી. સંપત્તિમાં કેવો ગુણ હોવો જોઈએ? ટકાઉપણાનો ગુણ હોવો જોઈએ. જે નાશવંત વસ્તુ છે ને એ સંપત્તિ નથી. હવે એના વિશે આપણે સમજીએ. સંપત્તિમાં ટકાઉપણાનો ગુણ હોય છે. જે વસ્તુઓ અને સેવાઓ છે નાશવંત છે, જેના જથ્થાને લાંબા સમય સુધી રાખી શકાતો નથી, તે સંપત્તિ ગણી શકાય નહીં. ખાસ કીધું કે કેવી વસ્તુઓ સંપત્તિ નથી? તો કે જે વસ્તુઓ અને સેવાઓ જે નાશવંત છે, જેના જથ્થાને લાંબા સમય સુધી સાચવી શકતા નથી, તો એ સંપત્તિ નથી. જેમ કે નાશવંત વસ્તુઓ છે એ સંપત્તિ નથી. નાશવંત વસ્તુનો ઉદાહરણ ફળ, ફ્રૂટ, શાકભાજી, બિસ્કિટ, દૂધ, આ બધી વસ્તુઓ કેવી? નાશવંત. તમે ટૂંકા સમયમાં જ તેનો ઉપયોગ કરવાનો છો, બરાબર છે, લાંબા સમય સુધી તમે એને સાચવી શકતા નથી, તો એવી નાશવંત વસ્તુઓ છે એ સંપત્તિ ગણાતી નથી. સોનું, જમીન, મકાન, શેર વગેરે સંપત્તિ છે, કારણ કે તે વર્ષો સુધી રહે છે. નાશવંત વસ્તુ છે એ લાંબો સમય સુધી સાચવી શકાતી નથી, એટલા માટે એ સંપત્તિ નથી. તો કેવી વસ્તુ સંપત્તિ ગણાય? તો કે જેને લાંબો સમય સુધી સાચવી શકો, ભવિષ્યમાં જેનું વિનિમય મૂલ્ય હોય, ભવિષ્યમાં તમે જેની આપ લે કરી શકો, એ સંપત્તિ. જેમ કે ઉદાહરણ આપ્યું છે તો કે સોનું, જમીન, મકાન, કોઈ પણ કંપનીના શેર ખરીદે, શેરનું ગમે ત્યારે તમે ખરીદ વેચાણ કરી શકો છો. તો સોનું, જમીન, મકાન, શેર વગેરે છે સંપત્તિ છે. શું કામ? કારણ કે તે વર્ષો સુધી રહે છે. કોઈ કંપનીના શેર ખરીદ્યા હોય, મારે એમને રાખી મૂકવા હોય વર્ષો સુધી, તો એ મારી સંપત્તિ છે.
2 વર્ષ કે 5 વર્ષ પછી મારે શેર વેચવા હોય કંપનીના, તો હું ગમે ત્યારે શેર છે એ વેચી શકું છું. તો એ મારી સંપત્તિ છે, કારણ કે લાંબો સમય સુધી હું એને સાચવી શકું છું, એનો સંગ્રહ કરી શકું છું, એને રાખી શકું છું. શ્રમિકનો શ્રમ છે, શિક્ષકનું શિક્ષણ કે ખેડૂત દ્વારા ઉત્પાદિત નાશવંત વસ્તુઓ છે એ સંપત્તિ નથી. શું કામ? કારણ કે તે લાંબા ગાળા સુધી ટકાવી શકાતી નથી. શ્રમિકો દ્વારા જે શ્રમ કાર્ય કરવામાં આવે, શિક્ષકો દ્વારા જે શિક્ષણ આપવામાં આવે, કે ખેડૂતો દ્વારા જે ઉત્પાદિત વસ્તુઓ છે, અનાજ, ફળ, શાકભાજી, એ બધી નાશવંત વસ્તુઓ છે, એનો તમે સંગ્રહ કરી શકતા નથી લાંબા સમય સુધી. એકવાર શ્રમિકોએ જે કાર્ય કર્યું, એક દિવસથી જેટલું ઉત્પાદન કરી આપ્યું, પછી તમે શ્રમ છે શ્રમિકનો, એનો તમે સંગ્રહ નહીં કરી શકો. બીજા દિવસે ફરીવાર નવા એકમોનું ઉત્પાદન કરવું પડશે. તો એવી વસ્તુ છે એ સંપત્તિ નથી. સંપત્તિનો તમે સંગ્રહ ન કરી શકો તો એ સંપત્તિ નથી. લાંબા સમય સુધી જેનો સંગ્રહ કરી શકો, સાચવી શકો, એ બધી વસ્તુ સંપત્તિ બને છે. જો નાશવંત વસ્તુઓ છે લાંબા ગાળા સુધી ટકે એવી કોઈ વ્યવસ્થા શોધાય, તો આજે જે સંપત્તિ નથી તે આવતીકાલે સંપત્તિ બને. અહીંયા એક અગત્યની ચર્ચા કરી કે નાશવંત વસ્તુઓ, એને આપણે એવું કીધું ને કે જે વસ્તુ નાશવંત છે, કે જેને લાંબા સમય સુધી તમે સાચવી શકતા નથી, એ સંપત્તિ નથી. પણ હવે અહીંયા એક એવો એને રજૂઆત કરી કે જો નાશવંત વસ્તુને પણ જો તમે લાંબા સમય સુધી સાચવી શકો એવી કોઈ વ્યવસ્થા જો ઊભી કરી શકાય, તો એ તમારી સંપત્તિ બને. શું કામ? કારણ કે લાંબા સમય સુધી વસ્તુ તમે સાચવી શકો છો અને ભવિષ્યમાં તમે એ વસ્તુની આપ-લે કરી શકો છો. એટલે કે એનું વિનિમય મૂલ્ય છે એ ધ્યાનમાં લેવાનું છે. તો એવું જો શક્ય બને તો એ સંપત્તિ બને છે. શું કામ? કારણ કે જે વસ્તુ છે અત્યારે નાશવંત વસ્તુ છે, પણ તમે એનો લાંબા સમય સુધી સાચવી શકો, એનો સંગ્રહ કરી શકો, તો ભવિષ્યમાં જ્યારે તમારે બીજી કોઈ વસ્તુની જરૂરિયાત હોય તો એ વસ્તુ આપીને તમે બીજી વસ્તુ મેળવી શકો. તો એવા સંજોગોમાં એ વસ્તુ છે સંપત્તિ બને છે. દાખલા તરીકે એનું એક ઉદાહરણ આપ્યું છે બહુ સરસ મજાનું. તો કે ખેડૂતો હવે કેટલાક ખેત ઉત્પાદનોને કોલ્ડ સ્ટોરેજ જેવી ટેકનોલોજીના ઉપયોગથી લાંબો સમય ટકાવી શકે છે. એનું જે ઉત્પાદન કરી રાખે છે, તો કોલ્ડ સ્ટોરેજ હોય એટલે કે એમાં સાચવી રાખવાના શાકભાજી ને ફ્રૂટ ને ફળ ને બધું હોય, કોલ્ડ સ્ટોરેજ હોય, એમાં તમે જો સાચવી રાખો તો લાંબા સમય સુધી તમે એનો સંગ્રહ કરી શકો. જ્યારે એની માંગ છે બજારમાં ઉદ્ભવે ત્યારે એનું તમે વેચાણ કરી શકો, એ તમે આપી શકો અને બદલામાં ખેડૂતો છે એ નાણાં મેળવી શકે. તો એવા સંજોગોમાં જે શરૂઆતમાં જે નાશવંત વસ્તુ હતી, હવે શું કર્યું તો કે ટેકનોલોજીનો ઉપયોગ કર્યો, કોલ્ડ સ્ટોરેજમાં એને સંગ્રહ કરવા લાગ્યો, લાંબા સમય સુધી સાચવી શકાય. જ્યારે એની માંગ વધી ત્યારે આપણે એનું વેચાણ કરી દીધું ખેડૂતોએ, તો હવે જે નાશવંત વસ્તુ પહેલા હતી એ હવે સંપત્તિ બની શકે. આમ બાહ્ય, ઉપયોગી, વિનિમય પાત્ર અને અછતવાળી વસ્તુ એટલે સંપત્તિ. અગત્યના લક્ષણો કેવા? તો કે બાહ્ય એટલે કે ભૌતિક સ્વરૂપે અસ્તિત્વ ધરાવતી હોવી જોઈએ, ઉપયોગી વસ્તુ હોવી જોઈએ, વિનિમય પાત્ર હોવી જોઈએ અને અછતવાળી હોવી જોઈએ. તો આ 4 અગત્યના લક્ષણો જે હોય ત્યારે સંપત્તિ છે તેમ કહેવાય. હવે સંપત્તિના પ્રકારો વિશે આપણે જોવું છે કે સંપત્તિના પ્રકારો છે એ કયા કયા છે. વસ્તુઓની જેમ સંપત્તિના પણ પ્રકાર પાડી શકાય છે. આપણે વસ્તુઓના જેમ પ્રકાર જોયા હતા એમ વસ્તુની જેમ હવે સંપત્તિના પણ પ્રકાર જોવાના છે. સંપત્તિનો પહેલો પ્રકાર 2.6.1 વ્યક્તિગત સંપત્તિ અને સામાજિક સંપત્તિ. સંપત્તિનો પહેલો પ્રકાર તમને આપ્યો છે વ્યક્તિગત અને સામાજિક સંપત્તિ. એના વિશે વિગતવાર ચર્ચા કરીએ કે જે સંપત્તિની માલિકી અને વપરાશ ખાનગી અને વ્યક્તિગત હોય તે વ્યક્તિગત સંપત્તિ ગણાય. આજે જે સંપત્તિ છે એની માલિકી અને વપરાશ છે એ કોઈ ખાનગી વ્યક્તિના હસ્તક હોય અથવા તો વ્યક્તિગત ધોરણે થતો હોય તો એ સંપત્તિ કેવી? વ્યક્તિગત સંપત્તિ. જેમ કે મારી પાસે મારી કાર છે તો એની માલિકી છે એ મારી પોતાની છે, બરાબર છે. હું પોતે જ એનો વપરાશ કરી શકું છું, અથવા તો બીજા કોઈ વ્યક્તિ એનો વપરાશ કરે કે નહીં, મારે મારી કાર બીજાને વાપરવા આપવી કે નહીં, તો એનો નિર્ણય પણ હું પોતે વ્યક્તિગત ધોરણે લઈ શકું. મારી માલિકીનું મકાન છે, પછી મારી માલિકીની બીજી કોઈ પણ પ્રકારના કોઈ પણ કંપનીમાં શેર કે ડિબેન્ચર ખરીદ્યો હોય તો એ બધી મારી સંપત્તિ છે, એ વ્યક્તિગત સંપત્તિ. અને જે સંપત્તિની માલિકીને વપરાશ છે એ સમાજ કે સમૂહ દ્વારા થતો હોય તો તે સામૂહિક સંપત્તિ ગણાય. એવી સંપત્તિ કે જેનો વપરાશ છે એ સમાજના લોકો દ્વારા સમૂહમાં થતો હોય, એક સાથે ઘણા બધા લોકો જેનો વપરાશ કરી શકતા હોય
તો એ સંપત્તિ સામાજિક સંપત્તિ. જેમ કે રસ્તા, બાગ, બગીચા, તો એ બધી સંપત્તિ છે કેવી છે? એ સામાજિક સંપત્તિ છે. સમૂહમાં સામાજિક ધોરણે તેનો વપરાશ થાય છે. ત્યાર પછી જોવાનું છે રાષ્ટ્રીય સંપત્તિ અને આંતરરાષ્ટ્રીય સંપત્તિ. સંપત્તિનો બીજો પ્રકાર રાષ્ટ્રીય સંપત્તિ અને આંતરરાષ્ટ્રીય સંપત્તિ. રાષ્ટ્રીય સંપત્તિ એટલે દેશની અંદર જે દેશના લોકો જે દેશમાં વસવાટ કરે છે, તો દેશની અંદર જે સંપત્તિ છે એ રાષ્ટ્રીય સંપત્તિ. જ્યારે દેશની હદ પૂરી થાય અને અન્ય દેશોની જે સંપત્તિ છે એ આંતરરાષ્ટ્રીય, એને ઇન્ટરનેશનલ કહેવાય. આંતરરાષ્ટ્રીય સંપત્તિ એને ગણવામાં આવે છે. દેશની માલિકીની સંપત્તિ છે એ રાષ્ટ્રીય માલિકીની છે. એટલે દેશની જે માલિકી હોય, જે સંપત્તિ ઉપર, એની ઉપર રાષ્ટ્રીય માલિકીની સંપત્તિ ગણવામાં આવે. દેશના નદી, પર્વત, રણ, જાહેર રસ્તાઓ છે, દેશની ઐતિહાસિક ઇમારતો છે, એ આપણી રાષ્ટ્રીય સંપત્તિ છે. આપણે ભારત દેશની વાત કરીએ તો ભારત દેશના નદી, પર્વતો, પછી કઈ કઈ બાબત કીધી છે? જાહેર રસ્તાઓ છે, ઐતિહાસિક ઇમારતો છે, એ આપણા દેશની રાષ્ટ્રીય સંપત્તિ. જેમ કે સ્ટેચ્યુ ઓફ યુનિટી, તાજમહાલ, સીદી શહેરની જાળી, જાહેર રસ્તાઓ, ઉદયપુર પેલેસ, એ બધી છે આપણા દેશની રાષ્ટ્રીય સંપત્તિ છે. એની માલિકી છે આપણા દેશની છે. આપણો સામૂહિક વારસો, સાહિત્ય, સ્થાપત્ય આપણી રાષ્ટ્રીય સંપત્તિ છે. આવી જ રીતે રાષ્ટ્રીય સંપત્તિની વાત કરીએ. હવે આપણે જોઈએ તો આંતરરાષ્ટ્રીય સંપત્તિ, ઇન્ટરનેશનલ સંપત્તિ કોને કહેવાય? તો હવે આંતરરાષ્ટ્રીય સંપત્તિની વાત કરીએ તો આવી જ રીતે આંતરરાષ્ટ્રીય સંપત્તિનો પણ વિચાર કરી શકાય. જેમ રાષ્ટ્રીય સંપત્તિનો વિચાર થાય, એમ આંતરરાષ્ટ્રીય સંપત્તિનો પણ વિચાર કરી શકાય. જે સંપત્તિની માલિકી કોઈ એક રાષ્ટ્રની નથી, પરંતુ સમગ્ર વિશ્વની છે. આજે એવી સંપત્તિ કે જેની માલિકી કોઈ એક રાષ્ટ્ર, એટલે કોઈ એક દેશની નથી, પણ સમગ્ર વિશ્વની માલિકી હોય, તો તે આંતરરાષ્ટ્રીય સંપત્તિ અને ઇન્ટરનેશનલ સંપત્તિ છે એ કહેવામાં આવે છે. ઇન્ટરનેશનલ. દાખલા તરીકે કોઈ પણ દેશની હદ છોડ્યા પછીનો દરિયો એ આંતરરાષ્ટ્રીય સંપત્તિ ગણાય. અહીંયા એક અંડરલાઈન કરજો, એક માર્કમાં પૂછાય. આંતરરાષ્ટ્રીય સંપત્તિનો ઉદાહરણ આપો તો કે કોઈ પણ દેશની હદ છોડ્યા પછીનો દરિયો. ભારત દેશની જ્યાં હદ પૂરી થતી હોય, આપણી હદ પૂરી થઈ ગઈ પછી વિશ્વના બીજા બધા જે દેશોની જે પોતાની માલિકીની સંપત્તિ છે, એ ભારત દેશ માટે એ આંતરરાષ્ટ્રીય સંપત્તિ ગણવામાં આવે છે. તો એ સંપત્તિ કઈ થઈ ગઈ? આંતરરાષ્ટ્રીય સંપત્તિ. ત્યાર પછી હવે જોઈએ આપણે કલ્યાણ. કલ્યાણ એટલે શું? સંપત્તિ અને કલ્યાણ વચ્ચેનો સંબંધ છે અગત્યનો. એની આપણે વિગતવાર છે એ ચર્ચા કરવાની છે. કલ્યાણ એટલે તો કે સારી સ્થિતિ, પરિસ્થિતિમાં સુધારો, આર્થિક રીતે કહીએ તો ભૌતિક જીવન ધોરણમાં સુધારો, વધુ સારી સ્થિતિનું નિર્માણ. કલ્યાણનો અર્થ અહીંયા આપ્યો છે. કલ્યાણ એટલે શું? તો કે સારી સ્થિતિ, આર્થિક સદ્ધરતામાં વધારો થાય, લોકોની આવકમાં વધારો થાય, ભૌતિક જીવન ધોરણમાં સુધારો થાય, તો એવી સ્થિતિને કલ્યાણ કહેવામાં આવે છે. અત્યારે જે પરિસ્થિતિમાં વ્યક્તિ છે પોતાનું જીવન છે ગુજારે છે, ભવિષ્યમાં એમાં સુધારો થાય. અત્યારે જેટલી આવક છે એના કરતાં ભવિષ્યમાં વ્યક્તિની આવક વધે. ભૌતિક સુખાકારીમાં વધારો થાય. જે ભૌતિક સંપત્તિ છે એ વ્યક્તિ છે ખરીદી શકે. એ ક્યારે શક્ય બને? જ્યારે વ્યક્તિની આવક વધશે ત્યારે ભૌતિક સંપત્તિ છે વિકસાવી શકશે. તો આ રીતે કલ્યાણ એટલે શું? તો કે વ્યક્તિનું જે જીવન ધોરણ છે એ ઊંચું આવે, વ્યક્તિની આર્થિક સ્થિતિમાં સુધારો થાય, વ્યક્તિની આવક વધે, ભૌતિક સંપત્તિમાં વધારો થાય, પહેલા કરતાં વધુ સારી પરિસ્થિતિ હોવી. અને એ સ્થિતિ છે એ કેવા સમયગાળા માટે હોય છે? લાંબા સમયગાળા માટે આ સ્થિતિમાં વ્યક્તિ છે એ પોતાનું જીવન છે ગુજારે ત્યારે વ્યક્તિનું કલ્યાણ થયું એમ કહેવાય. આધ્યાત્મથી માંડીને અર્થશાસ્ત્ર સુધી કલ્યાણ શબ્દ વપરાય છે. આધ્યાત્મથી માંડીને મોટા મોટા સંત મહાત્મા હોય એના આપણે આશીર્વાદ લઈએ ત્યારે સામાન્ય રીતે આપણે સાંભળતા હોય
કલ્યાણ, તમારું કલ્યાણ થાય. એ લોકો પણ કલ્યાણનો અર્થ શું કરે છે કે ભાઈ તમારા જીવનમાં આગળ તમે ઉત્તરોત્તર પ્રગતિ કરો, સુખાકારીમાં તમારી વધારો થાય, આર્થિક રીતે તમે સદ્ધર બનો, બરાબર. તો આધ્યાત્મથી લઈને અર્થશાસ્ત્ર સુધી કલ્યાણ શબ્દ છે વપરાતો આવ્યો છે. હવે આપણે જોઈએ કે માણસ છે એ જીવનના તમામ ક્ષેત્રોમાં કલ્યાણ થાય એવું ઈચ્છે છે. એટલે કે કલ્યાણ એટલે તો કે વધારે સારી સ્થિતિ ઈચ્છે છે કોઈ પણ ક્ષેત્રમાં, પોતાના જીવનના દરેક ક્ષેત્રમાં. એક વિદ્યાર્થી તરીકે અભ્યાસ કરતા હોય તો એવું ઈચ્છો ને કે ભાઈ બીજાની સરખામણીમાં મારે સારા માર્ક્સ આવે, મારું રિઝલ્ટ સારું આવે દરેક ક્ષેત્રમાં. આજે નોકરિયાત વ્યક્તિ હોય એવું ઈચ્છતો હોય કે અત્યારે પોતે જે કામ કરે છે એની કરતાં વધુ એને પગાર મળે, વધુ સારા હોદ્દા ઉપર છે, એની નિમણૂક કરવામાં આવે. તો દરેક વ્યક્તિ અત્યારે એવું જ ઈચ્છે છે કે કલ્યાણ થાય, કલ્યાણની જ ભાવના હોય છે. કલ્યાણ એટલે તો કે વધારે સારી સ્થિતિ છે વ્યક્તિ ઈચ્છે છે, અને વધુ સારી સ્થિતિ છે માત્ર ટૂંકા ગાળા માટે નહીં પણ કાયમી ધોરણે રહે તે કલ્યાણ છે. માત્ર ટૂંકા ગાળા માટે વ્યક્તિની આવક કે સંપત્તિમાં વધારો થાય તો એને કલ્યાણ ન કહેવાય, પણ એ સ્થિતિ જે છે એ ટૂંકા ગાળા માટે નહીં પણ લાંબા ગાળા માટે છે, એ જળવાઈ રહેવી જોઈએ, ત્યારે ખરા અર્થમાં કલ્યાણ થયું એમ કહેવાય. અર્થશાસ્ત્રમાં કલ્યાણને બે રીતે વિચારી શકાય. કલ્યાણને કેટલી રીતે વિચારવામાં આવે છે? બે રીતે. ત્યાં અંડરલાઈન કરજો, MCQ કે VSQ. કલ્યાણને કેટલી રીતે વિચારી શકાય? બે રીતે. પહેલું વ્યક્તિગત કલ્યાણ અને બીજું સામૂહિક કલ્યાણ. એક તો માત્ર કોઈ એક વ્યક્તિની જ વાત કરવામાં આવતી હોય કે કોઈ એક કુટુંબને અનુસંધાને વાત કરવામાં આવતી હોય તો એ વ્યક્તિગત કલ્યાણ કે જેમાં માત્ર વ્યક્તિનું હિત જોવામાં આવે છે. બીજું છે સામૂહિક કલ્યાણ કે જેમાં સમાજના દરેક વર્ગનો વિચાર કરવામાં આવે, એ છે સામૂહિક કલ્યાણ. તો કલ્યાણ છે એ પણ બે રીતે જોવાય, વ્યક્તિગત કલ્યાણ અને બીજું સામૂહિક કલ્યાણ. આપણે જ્યારે કલ્યાણની વાત કરીએ ત્યારે સામૂહિક કલ્યાણનો વિચાર કરવાનો છે. અહીંયા સ્પષ્ટતા કરી દીધી કે અર્થશાસ્ત્રમાં આપણે જ્યારે કલ્યાણની વાત કરીએ ત્યારે કોનો વિચાર કરવાનો છે? સામૂહિક કલ્યાણ. સમાજના દરેક લોકોનું હિત જળવાય, દરેક લોકો છે એનું જીવન ધોરણ છે સુધરે, એમાં ફેરફાર થાય, લોકોની આવકમાં વધારો થાય, પહેલા કરતાં વધુ સારી પરિસ્થિતિમાં લોકો છે એ પોતાનું જીવન છે એ ગુજારે, તો એવી સ્થિતિનું નિર્માણ થવું જોઈએ, ત્યારે ખરા અર્થમાં કલ્યાણ થયું એમ કહેવાય. વળી કલ્યાણને આર્થિક પરિસ્થિતિમાં માપી શકાય તેવા સુધારા સાથે ગુણાત્મક પરિવર્તનો સાથે પણ સંબંધ છે. એટલે તે આર્થિક વૃદ્ધિ કરતા આર્થિક વિકાસ સાથે સંકળાયેલી બાબત છે. કલ્યાણ છે કોની સાથે? અહીંયા ખાસ કીધું છે આર્થિક વૃદ્ધિ કરતા આર્થિક વિકાસ સાથે સંકળાયેલું છે કલ્યાણ. હવે જેમ દેશમાં આર્થિક વિકાસ થાય એના પરિણામે શું થાય તો કે દેશના જે બેરોજગાર લોકો છે ને, આર્થિક વિકાસને કારણે ઉદ્યોગ ધંધા છે એ મોટા પ્રમાણમાં સ્થપાય. તો જે લોકો પહેલા બેરોજગાર હતા એને આવા ઉદ્યોગ ધંધામાંથી રોજગારી મળશે, રોજગારી મળશે એટલે લોકોની આવક વધશે, આવક વધશે એટલે લોકો પોતાની જરૂરિયાતો છે એ સંતોષી શકશે. જે લોકોની આવક છે એમાં વધારો થાય છે એ લોકો શું કરશે તો કે બીજી ભૌતિક પ્રકારની સંપત્તિ પણ વિકસાવી શકશે. આ રીતે લોકોનું જીવન ધોરણ છે ઊંચું આવે છે. તો એટલા માટે અહીં કીધું છે કે આર્થિક વૃદ્ધિ કરતા આર્થિક વિકાસ સાથે કલ્યાણની બાબત છે સંકળાયેલી છે. વળી કલ્યાણનો મોટો આધાર છે એ આવકમાં વૃદ્ધિ કરતા આવકની યોગ્ય વહેંચણી પર રહેલો છે. મોટો આધાર કેનો? આવક વૃદ્ધિ. આવકમાં વધારો થાય એટલે કલ્યાણ થાય છે એવું નથી. આપણા દેશમાં જોવા જાવ તો કેવી પરિસ્થિતિ છે કે મોટા ભાગે છે આવકમાં વધારો છે એ ધનિક વર્ગના લોકોમાં જ થાય છે. મધ્યમ વર્ગના લોકોની બચત ઘટતી જાય છે અને ગરીબ વર્ગના લોકો છે ને એ વધુ ગરીબી રેખા નીચે જાય છે. તો એને કલ્યાણ ન કહેવાય. માત્ર અમુક લોકોની આવકમાં જ વધારો થાય, આવક વૃદ્ધિ થાય, એ કલ્યાણ નથી. આવી પરિસ્થિતિ શું કામ છે તો કે આપણા દેશમાં આવકની વહેંચણીમાં અસમાનતા છે, એટલા માટે આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. જે બે વ્યક્તિ હોય, બંનેની શૈક્ષણિક લાયકાત એક સરખી હોય, પણ બે વ્યક્તિ વચ્ચેનું જે વેતન છે એ અલગ અલગ હોય. તમે જોજો એનું કાર્યક્ષેત્ર પણ અલગ અલગ હોય, એનું વેતન અલગ અલગ હોય. ભલે શૈક્ષણિક લાયકાત અને અનુભવ છે એ બે વ્યક્તિનો સમાન હોય, પણ એક વ્યક્તિની આવક તમે જુઓ તો 50,000 હોય, તો બીજા વ્યક્તિની આવક તમે જુઓ તો સામે 10 કે 15,000 હોય. તો આ જે આવકની વહેંચણીની જે અસમાનતા જે છે, જે તફાવત જે મોટો જોવા મળે છે, તો એને કલ્યાણ છે એ કહી શકાય નહીં, બરાબર. એટલે આવક વૃદ્ધિ સાથે કલ્યાણનો અર્થ છે સંકળાયેલો નથી. આવકની યોગ્ય વહેંચણી કરવામાં આવે તેની સાથે કલ્યાણ છે એ સંબંધ ધરાવે છે, એનો આધાર છે એની ઉપર વધારે રહેલો છે.
હવે સંપત્તિ અને કલ્યાણ વચ્ચેનો આપણે સંબંધ જોઈ રહ્યા છે કે સંપત્તિ અને કલ્યાણ વચ્ચે કેવા પ્રકારનો સંબંધ છે એ જોવા મળતો હોય છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે વ્યક્તિની સંપત્તિમાં જ્યારે વધારો થાય ત્યારે તેના કલ્યાણમાં પણ વધારો થાય. હવે એવું જ વિચારે ને કે સામાન્ય રીતે સંપત્તિ વધી એટલે એ વ્યક્તિનું કલ્યાણ થયું અને કલ્યાણમાં વધારો થયો. કઈ રીતે? કલ્યાણનો અર્થ આપણે જોયો કે લોકોની આવક વધે, ભૌતિક સુખાકારીમાં એની વધારો થાય, પહેલા કરતાં વધુ સારી પરિસ્થિતિમાં અને ઊંચું જીવન ધોરણનું વ્યક્તિ છે જ્યારે જીવવા લાગે ત્યારે કલ્યાણ થયું કેમ કહેવાય. હવે બહુ સીધી વાત છે. આજે કોઈ પણ વ્યક્તિ છે એની સંપત્તિમાં જ્યારે વધારો થતો આપણે જોતા હોઈએ, આપણી આજુબાજુમાં કોઈ રહેતા હોય, તમે જોજો કોઈ પણ પ્રકારની નવી સંપત્તિ લાવે, ભૌતિક સંપત્તિ, કાર લાવે કે બીજા કોઈ પણ વાહન લાવે, એસી, ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન અથવા તો બીજું કોઈ મકાન ખરીદે, તો ત્યારે આપણે એવો વિચાર કરશું કે એની સંપત્તિમાં વધારો થયો એટલે એનું કલ્યાણ થાય છે. તો માત્ર સંપત્તિમાં વધારો થાય ત્યારે કલ્યાણમાં પણ વધારો થાય છે એ બાબત છે એ દરેક લોકો માટે છે એ સાચી સાબિત થતી નથી. આપણે અહીંયા પહેલા કીધું કે કલ્યાણ એટલે આપણે સામૂહિક કલ્યાણનો વિચાર કરવાનો છે. દેશની સંપત્તિમાં વધારો થાય તેથી દેશના લોકોનું પણ કલ્યાણ થાય છે. જેમ જેમ રાષ્ટ્રની સંપત્તિ છે એમાં વધારો થાય ને તો એના કારણે કલ્યાણ શું થાય? તો કે રાષ્ટ્રના લોકોનું કલ્યાણ થાય. તો એ કઈ રીતે હવે સમજીએ. પણ વ્યક્તિ માટે જે બાબત છે સાચી હોય છે તે દેશ માટે ન પણ હોય. અહીંયા જણાવ્યું છે કે કોઈ એક વ્યક્તિ માટે જે બાબત સાચી હોય તો સમગ્ર દેશ માટે એ બાબત સાચી ન પણ હોય. એવું પણ બની શકે. આજે સંપત્તિ છે એ વ્યક્તિગત માલિકીની પણ હોય અને રાષ્ટ્રની માલિકીની પણ હોઈ શકે. ઉપર જણાવ્યું તેમ કલ્યાણને આવકની વહેંચણી સાથે સંબંધ છે. કલ્યાણને કોની સાથે સંબંધ છે? તો કે આવકની વહેંચણી. જો ન્યાયી રીતે આવકની વહેંચણી થાય તો કહી શકાય કે લોકોનું કલ્યાણ છે થાય છે. પણ દેશમાં, આપણા દેશમાં જોઈએ તો આવકની વહેંચણીમાં છે મોટા પ્રમાણમાં અસમાનતા જોવા મળી છે. દેશની સંપત્તિમાં વધારો થાય પણ તે થોડાક જ લોકોના હાથમાં કેન્દ્રિત થયેલી હોય તો દેશના બધા લોકોનું કલ્યાણ વધતું નથી. હવે આપણા દેશની જે રાષ્ટ્રીય સંપત્તિ છે એમાં વધારો થાય પણ હવે આપણા દેશની જે સંપત્તિ છે એ પણ અમુક એવા ધનિક વર્ગના લોકોના હાથમાં જ કેન્દ્રિત થયેલી હોય તો એનાથી સમગ્ર દેશના લોકોનું કલ્યાણ થતું નથી. એક ઉદાહરણ આપું. આજે કોઈ મોટા ઉદ્યોગપતિ હોય, હવે એની પાસે જે આપણા દેશની સંપત્તિ હતી એમાંથી કેટલીક સંપત્તિ છે પોતાના નામે ખરીદી. તો પેલા જે રાષ્ટ્રીય સંપત્તિ હતી હવે એ વ્યક્તિની વ્યક્તિગત માલિકીની સંપત્તિ થઈ ગઈ. જોજો, કારણ કે એને સંપત્તિ છે એ રાષ્ટ્ર પાસેથી ખરીદી લીધી. તો હવે માલિકી હક છે એ વ્યક્તિનો લાગે. હવે એ વ્યક્તિ છે એ દેશને જ્યારે જરૂર હોય એવા સંજોગોમાં જો એ સંપત્તિ છે દેશના લોકોને વપરાશ કરવા માટે ન આપે તો એનાથી દેશના બીજા જે લોકો છે એનું કલ્યાણ થતું નથી. કલ્યાણને પ્રજાના સામાજિક સાંસ્કૃતિક મૂલ્યો સાથે પણ જોડવામાં આવે તો સંપત્તિ અને કલ્યાણનો સીધો સંબંધ છે માપી શકાતો નથી. શું કામ? કારણ કે અર્થશાસ્ત્ર છે માત્ર નૈતિક મૂલ્યોનું નિર્ણય કરતું નથી. એટલા માટે એને જો સામાજિક અને સાંસ્કૃતિક મૂલ્યો સાથે જો કલ્યાણને જોડવામાં આવે તો સંપત્તિ અને કલ્યાણ વચ્ચે સીધો સંબંધ છે એવું માપી શકાતું નથી. આમ છતાં માત્ર ભૌતિક કલ્યાણનો વિચાર કરીએ તો, એટલે કે જે વ્યક્તિ છે એ ભૌતિક પ્રકારની જે સુખાકારી મેળવે છે, ભૌતિક પ્રકારની ચીજ વસ્તુઓ છે એનો વપરાશ કરે છે, તો જો ભૌતિક કલ્યાણનો વિચાર કરીએ તો દેશની આવકમાં વધારો થવાની સાથે આવકની વહેંચણી પણ સુધરે. દેશમાં જે આવક વધે છે લોકોની, આવકમાં વધારો થાય પણ ફેરફાર, સુધારો શેમાં થવો જોઈએ? આવકની વહેંચણીમાં જે અસમાનતા છે ને એમાં પણ જો સુધારો થાય તો કલ્યાણમાં વધારો થાય છે તેમ કહી શકાય. તો અને તો જ દેશમાં સમાજના લોકોનું કલ્યાણ થાય છે એવું આપણે કહી શકીએ. તો આજના વિડીયો લેક્ચરમાં મિત્રો અહીંયા સુધી આપણે રાખીએ. અસ્તુ.